નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અમેરિકાના 3 દિવસના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત આવવા રવાના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. વિદેશ મંત્રાલયે જણાવ્યું, પ્રધાનમંત્રી મોદીની મુલાકાતમાં જોવા મળ્યો ભારતીયતાનો મૂળ ભાવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા પર મૂક્યો ભાર. ગાઝા અને યુક્રેનની સ્થિતિ પર પણ થઈ ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે પણ થઈ મુલાકાત. યુક્રેને ભારતના શાંતિ પ્રયાસોની કરી પ્રશંસા. પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિ સાથે પણ કરી દ્વિપક્ષીય વાતચીત. ઇઝરાયેલે લેબેનોન પર વધાર્યા હુમલા. હિઝબુલ્લાહના સેંકડો સ્થાનોને બનાવ્યા નિશાન. અંદાજે 500 લોકોના મોત, 1600થી વધુ ઘાયલ. હિઝબુલ્લાહે પણ ઇઝરાયેલ પર કર્યો વળતો હુમલો. મહારાષ્ટ્રમાં ભાજપની ચૂંટણી તૈયારીઓમાં વેગ. અમિત શાહ આજથી મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે. નાગપુર, છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદ્દેદારો સાથે કરશે બેઠક. વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપ કાર્યકરો સાથે કરશે તૈયારીઓની સમીક્ષા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન માટે ભાજપ નેતા નીતિન ગડકરીની આજે કથુઆ, ઉધમપુર અને જમ્મુમાં રેલી. શ્રીનગરમાં રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર. હરિયાણામાં પણ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું જોર. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી ગોટાળા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. કલકત્તા હાઈકોર્ટે 25,753 શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક કરી હતી રદ. રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો. ડાંગ, છોટાઉદેપુર, ગોધરા, ભાવનગર અને બોટાદમાં નોંધાયો હળવો વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અનુભવી રાહત. ઉપરવાસમાં વરસાદને લીધે નર્મદા ડેમની સપાટી 24 સેન્ટીમીટર વધીને પહોંચી 138.26 મીટર પર. અને શતરંજ ઓલિમ્પિયાડમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ સ્વદેશ પરત ફરી ભારતીય ટીમ. પ્રજ્ઞાનંદ અને વૈશાલીનું ચેન્નઈ વિમાની મથકે કરાયું ભવ્ય સ્વાગત. સમાચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકાનો 3 દિવસનો પ્રવાસ સંપન્ન થયો છે. વિદેશ મંત્રાલયે તેમની આ 3 દિવસની યાત્રાને સફળ બતાવી હતી. તેમના દરેક કાર્યક્રમોને આધિકારિક રીતે સફળ બનાવ્યા બાદ આજે વહેલી સવારે તેઓ ન્યૂયોર્કથી ભારત માટે રવાના થયા છે. વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની અમેરિકાની યાત્રા ટેકનોલોજી, AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરને પ્રોત્સાહિત કરતી યાત્રા રહી છે. સંયુક્ત રાષ્ટ્રોમાં સંઘર્ષો, જળવાયુ, ઉર્જા, સ્વાસ્થ્યની વૈશ્વિક પડકારોથી લઈને ગુડ ગવર્નન્સ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયામાં ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ કલ્યાણની પહેલને આગળ લઈ જવા માટે ઉત્સુક દેખાયા. जब हम ग्लोबल फ्यूचर की बात कर रहे हैं तो ह्यूमन सेंट्रिक अप्रोच सर्वप्रथम होनी चाहिए. सस्टेनेबल डेवलपमेंट को प्राथमिकता देते हुए हमें मानव कल्याण, फूड, हेल्थ सिक्योरिटी यह भी सुनिश्चित करनी होगी. भारत में 250 मिलियन लोगों को गरीबी से बाहर निकालकर हमने यह दिखाया है कि सस्टेनेबल डेवलपमेंट कैन बी सक्सेसफुल. सक्सेस का हमारा यह अनुभव हम ग्लोबल साउथ के साथ साझा करने के लिए तैयार है. The
extent of involvement that all of these companies already have in India, the degree to which they are enthused by the prospects in India, the policy environment in India, and their plans to continue to grow in India and grow with India for themselves and for the rest of the world. And I think that's what was really a feature of the remarks of practically every one of the CEOs of how excited they are for their own businesses in India, especially at this moment in time when things like AI and quantum computing are changing the world as we know it. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે બંને દેશોના સંયુક્ત હિતને લઈને ચર્ચા કરી. એક મહિનાની અંદર બંને નેતાઓની આ બીજી મુલાકાત છે. યુક્રેનની સાથે ચર્ચા દરમિયાન ભારત દ્વારા કરવામાં આવેલ શાંતિના પ્રયાસોને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વધાવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ હરકતમાં આવ્યું છે. એક તરફ જ્યાં મહાવિકાસ આઘાડી દળ સતત બેઠક કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ મહાયુતિ ગઠબંધને પણ કમર કસી છે. ભાજપે પણ મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ નાગપુર, છત્રપતિ સંભાજીનગર અને નાશિકમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને આગળની રણનીતિઓ સાથે ચર્ચા કરશે. સાથે જ અમિત શાહ વિદર્ભ, મરાઠાવાડા, ઉત્તરી મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરો પાસેથી વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવેલ તૈયારીઓ માટેની વિગતો મેળવશે. જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થશે, જે માટે ચૂંટણી પંચ દ્વારા અંતિમ તબક્કામાં તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ 1 ઓક્ટોબરના રોજ અંતિમ તબક્કાના મતદાન પહેલા દરેક દળ દ્વારા મતદારોને રીઝવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે જમ્મુ કાશ્મીરમાં 3 સભાઓને સંબોધિત કરશે. પ્રથમ સભા બપોરે કઠુઆમાં, ત્યારબાદ ઉધમપુર અને સાંજે વિજયપુરમાં જનસભાને સંબોધિત કરશે અને ભાજપ તરફી મતદાન માટે મતદારોને રીઝવશે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શ્રીનગરમાં જનસભા સંબોધશે. ગતરોજ તેમની યોજાનાર સભામાં તેમણે કહ્યું હતું કે દેશમાં પ્રથમવાર કોઈ રાજ્યને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યું છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી ઘોટાળા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે 10 સપ્ટેમ્બરના રોજ આ સુનાવણી ટાળી હતી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં 25,000થી વધુ શિક્ષકો અને અન્ય સ્ટાફની નિયુક્તિ રદ કરી હતી, જેમને 2016માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને મળેલ સેલેરી 12% વ્યાજ સાથે પરત આપવા પણ આદેશ આપ્યો હતો. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ હવે વધુ તેજ બન્યો છે. ઇઝરાયેલી સેનાએ 2006 બાદ લેબનાન પર સૌથી મોટો હુમલો કર્યો છે. હિઝબુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવવા કરવામાં આવ્યા છે અને આ હુમલામાં 490થી વધુ લોકોના મૃત્યુ થયા છે. સાથે જ 1600થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલનું યુદ્ધ લેબનાનના સ્થાનિકો સાથે નથી, પરંતુ હિઝબુલ્લાની સાથે છે. ઘણા લાંબા સમયથી હિઝબુલ્લા લેબનાનના નાગરિકોને માનવ ઢાલની જેમ વાપરી રહ્યા છે. સાથે જ તેમણે સંકટના આ સમયમાં ઇઝરાયેલના લોકોને એકજૂટ રહેવા પણ આગ્રહ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ આગામી 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વલસાડ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે આજે વહેલી સવારથી, તો ડાંગ, છોટાઉદેપુર, ગોધરા, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. બીજી તરફ ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 138.26 મીટર પહોંચી છે, જેથી ડેમની મહત્તમ સપાટીને પહોંચવા માટે હવે માત્ર 42 સેન્ટીમીટર જ બાકી છે. હાલ ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર
ખોલવામાં આવ્યા છે. બીજી બાજુ ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ગઈ રાત્રે ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર ડાંગ જિલ્લામાં ગઈ સાંજથી ભારે બફારા બાદ રાત્રિ દરમિયાન ગાજવીજ અને પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસતા વીજળી પણ ચાલી ગઈ હતી. સાપુતારા, આહવા, વઘઈ અને સુબીરમાં લગભગ 2 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનના વડા પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી મહાકુંભ મેળા સુધીમાં હાલ કાર્યરત 18,000 હનુમાન ચાલીસા કેન્દ્રોની સંખ્યા 1 લાખ સુધી થાય તે માટે હાકલ કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનોને જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અને શહેરની સોસાયટી ચેરી ચાલીઓમાં દર શનિ કે મંગળવારે લોકોને એકત્રિત કરીને હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કર્યા છે. કેટલીક જગ્યાએ ગામે ગામે વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રાઓ પણ શરૂ થઈ છે. આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માનનું કામ કરશે. જરૂર પડે તો એક અવાજે હનુમાન ચાલીસા કેન્દ્ર લોકોને ઊભા પણ કરશે અને ગરીબોને અનાજ, ડૉક્ટર, ઓપરેશનમાં મદદ એવી ત્યાંના હિન્દુઓને મદદ કરવાની અનેક પ્રકારના સેવાકીય કામો પણ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા થશે. વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી સૂર્યા પેલેસ હોટલ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે તથા રાજમાતા શુભાંગીની ગાયકવાડ સહિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા સિનિયર એડવોકેટ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 107 વર્ષે આ જ દિવસે ભારત સરકારના મંત્રીના હસ્તે તામ્રપત્ર પર લખાયેલ આભાર રાજમાતા શુભાંગીની ગાયકવાડને આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. राजमाता जी ने अपनी इच्छा व्यक्त की है और महाराजा सयाजी गायकवाड़ जी का बहुत बड़ा योगदान वडोदरा संस्थान के लिए तो रहा ही रहा है, लेकिन भारत में भी मतलब उनका नाम पूरे भारत में था. उनके राज में समानता, अचूक मतलब अनटचेबल खत्म करना, लोगों को न्याय देना, इसी तरह की मतलब उनकी भूमिका हमेशा रही है. और यहाँ के जो कानून थे महाराजा के, उसमें से कई कानून मतलब अपने भारत के संविधान में भी लाने के बारे में प्रयत्न हुआ था. महाराजा साहेबने એટલું કામ કર્યું છે. એમના મહેનતથી કેટલા લોકોને ભારત રત્ન મળ્યા છે, જે લોકોને એમને મદદ કરી, કેટલા લોકોને 1, 2 નહીં કે 6, 7 એવું વ્યક્તિ છે જેને પછી પણ ભારત રત્ન મળ્યું છે. તો મહારાજા સાહેબને નેશનલ લેવલના થોડા કુછ રેકગ્નિશન તો મળે, એ અમારી ઈચ્છા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયનું જે બાબા સાહેબ આંબેડકરના જીવન, એમના ઘડતર અને સમગ્ર દેશના ઉન્નતિમાં જે યોગદાન રહ્યું છે, એ બદલ એમને તામ્રપત્રમાં એક સન્માનપત્ર આજે એનાયત કરવાનો આ કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમની અંદર રામદાસ આઠવલેજીએ પણ ઘણી સારી વાત કહી છે, આપણા રાજમાતાજીએ પણ ઘણી સારી વાત કહી છે. એક ટકોર પણ રાજમાતાજીએ કરી છે વડોદરાવાસીઓ માટે. અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા માટે પણ આ એક નૈતિક જવાબદારી છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયને આગામી 5 વર્ષની અંદર રાષ્ટ્રીય લેવલનું એવું કોઈ પ્રકારનું એમને ઓળખ મળે કે જેનાથી સમગ્ર વડોદરાને મહારાજા સાહેબનું જે કન્ટ્રીબ્યુશન છે સમગ્ર દેશના ઉન્નતિ માટે, એના માટેનું એક આપણે સૌને એક ગર્વ અનુભવાય. સમગ્ર દેશના નાગરિક વતી આપણે સયાજીરાવ મહારાજાના ફેમિલીને એક આભાર પત્ર આપીએ
અને તામ્રપત્ર ઉપર એક આભારપત્ર તૈયાર કરી અને સમગ્ર દેશના નાગરિક વતી અને આઠવલે સાહેબના હસ્તે રાજમાતાને આભારપત્ર પ્રદાન કરવામાં આવશે. મા અંબાની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. નવરાત્રિને હવે ગણતરીના દિવસોની જ વાર છે, ત્યારે ગરબા રસિકોમાં એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવાનો ગરબા ક્લાસમાં ગત 3-4 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમાં અવનવા સ્ટેપ સાથે યુવાનો ઢોલના તાલે ઝૂમવા માટે ઉત્સુક છે. હાલ મોડી રાત સુધી યુવાનો ટ્રેડિશનલ કપડાં સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન મા અંબાની ગરબાના તાલે ઝૂમીને આરાધના કરવા માટે યુવા હૈયાઓ હવે હિલોળે ચડશે. हमारे गुजरात के लिए समझो कि दिवाली से बड़ा त्यौहार हम ये नवरात्रि को माना जाता है और कई प्रकार के जो लड़के हैं उन्होंने बहुत अच्छा उत्साह है, लड़कियों में भी काफ़ी अच्छा उत्साह रहता है. नए नए ट्रेडिशनल वो लोग खरीदते हैं, रोज रोज अच्छी तरह से तैयार वैयार होकर आते हैं और सीखने के लिए वो बहुत उत्साहित होते हैं. जैसे हम उनको सिखाना चाहते हैं ना, तो इतना जल्दी कैचअप कर लेते हैं कि कुछ बोल नहीं सकता मैं, इतना जल्दी कैचअप कर लेते हैं क्योंकि उनके अंदर ही उत्साह होता है. मैं बेसिकली यूपी से हूँ, बट मैं गुजरात में काफ़ी सालों से रह रही हूँ और मुझे नवरात्रि बहुत पसंद है और मैं यहाँ पे 3 महीने से आ रही हूँ क्लासेस में. तो प्रैक्टिस कर करके मैं काफ़ी एक्साइटेड हूँ. 9 डेज़ के लिए मुझे काफ़ी अच्छा लग रहा है कि मैं फ्रेंड्स के साथ जाके खेलूँगी, कॉम्पिटिशन्स वगैरह करूँगी, तो मैं काफ़ी एक्साइटेड हूँ उसके लिए. देखिए, नवरात्रि मतलब गुजरातियों का फेवरेट फेस्टिवल, सबसे फेवरेट हो तो नवरात्रि है. तो नवरात्रि के फेस्टिवल में हम प्रैक्टिस पहले से ही 3-4 महीने पहले स्टार्ट कर लेते हैं और नवरात्रि के लिए 9 दिन जो हम गरबा खेलते हैं उसके लिए मैं खुद रॉ मटेरियल लाती हूँ बाहर से और चनिया चोली खुद प्रिपेयर करती हूँ. बहुत एक्साइटमेंट है. 3 महीने से प्रैक्टिस करी है. छोटी थी तब से मैं बहुत नवरात्रि का बहुत शौक है और 3 महीने से वही सोच रही कि कब नवरात्रि है और कब मैं खेलने लगूँ. 9 दिन के मैंने चनिया चोरी ले ली है. बहुत एक्साइटमेंट है. रात को नींद भी नहीं आती, कुछ भी नहीं होता, बस नवरात्रि का एक्साइटमेंट है. અમદાવાદ ભારતના ટેક અને એઆઈ સંચાલિત ફ્યુચરમાં કી પ્લેયર્સના રૂપમાં ઉભરી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડઇન મુજબ અમદાવાદમાં એઆઈ સ્કિલ ટેલેન્ટમાં 142% વધારો થયો છે. ભારતીય વ્યાવસાયિકો એઆઈ સંબંધિત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વૈશ્વિક સરેરાશની તુલનામાં લિંક્ડઇન પર શીખવામાં 2 ગણો વધુ સમય વિતાવે છે. આ શિફ્ટનો પ્રતિસાદ આપી રહ્યા છે. મશીન લર્નિંગ, જનરેટિવ એઆઈ અને ડીપ લર્નિંગ જેવી કુશળતા પર ધ્યાન કેન્દ્ર કરી રહ્યા છે. અમદાવાદીઓ દર અઠવાડિયે નવા કૌશલ્યો શીખવા માટે ઓછામાં ઓછા 4 થી 5 કલાક સમય પસાર કરે છે. लिंक्डइन पे हमने स्किल्स और मेंबर्स का जो ग्रोथ देखा है एंड जॉब्स का ग्रोथ देखा है अहमदाबाद में, वो काफ़ी इनकरेजिंग है. आज लिंक्डइन पे इंडिया में 135 मिलियन मेंबर्स हैं और अहमदाबाद में 20 लाख मेंबर्स आर एक्टिव. अहमदाबाद के मेंबर्स जो हैं वो काफ़ी ईगरनेस से और काफ़ी ओपननेस से लर्न भी कर रहे हैं और नए स्किल्स भी ऐड कर रहे हैं. और इस वजह से हम ये भी देख रहे हैं कि इकोनॉमिक एक्टिविटी बढ़ती जा रही है. काफ़ी कंपनीज भी ये टैलेंट को हायर करना चाहता है. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો જન્મદિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત ઓશવાળ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાલારના હજારો દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બૈરા, સંતો, મહંતો અને ધારાસભ્યો, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં ઓસ્વાલ સેન્ટર ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે એક મહા રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં બંને જિલ્લામાંથી સમર્થકો બોડી સંખ્યામાં આવ્યા છે અને હજારોની સંખ્યામાં રક્તદાન થયેલ છે. તેમજ આ કેમ્પની અંદર અને ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટરોએ સેવા આપી છે. આ કેમ્પની અંદર માત્ર નિદાન નહીં પણ નિદાન કર્યા પછી જે દવા પણ દેવામાં આવે તે પણ નિઃશુલ્ક આદરણીય સાંસદ સભ્યશ્રી દ્વારા દેવામાં આવે છે. મારા દ્વારા, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, સ્થાનિક નાગરિકો, આગેવાનો દ્વારા અને બધા જ ડૉક્ટર્સ એટલે કે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અને વોલન્ટિયર્સની ટીમના સહયોગથી એક મેગા આખો આરોગ્ય કેમ્પ એટલે કે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ હેલ્થ કેમ્પ આપ સૌ જાણો છો એ મુજબ દર વર્ષે આમાં પેશન્ટ્સની સંખ્યા હેલ્થ કેમ્પમાં વધતી જાય છે. દર વર્ષે આપણે નિઃશુલ્ક દવાઓ જેટલી ડૉક્ટર્સ પ્રેસ્ક્રાઇબ કરે એ તમામ દવાઓ બધા પેશન્ટ્સને નિઃશુલ્ક આપીએ છીએ. બાંબુ, જેને આપણે વાંસ તરીકે ઓળખીએ છીએ, જેને ઉગાડવા ઓછી માવજતની જરૂર હોય છે અને જે હાલ દરેક માનવીના જીવનનો એક ભાગ બની ચૂક્યો છે, ત્યારે આવો અમારા આ વિશેષ અહેવાલમાં જાણીએ સુરતના વિસડાલિયા ક્લસ્ટરની કે જેને નેશનલ બાંબુ મિશન અંતર્ગત ગુજરાતના એકમાત્ર ક્લસ્ટર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યું છે. ઘાસ એ સમગ્ર દેશમાં અનેક પ્રકારે જોવા મળે છે અને એમાંના જ એક ખૂબ ઉપયોગી ઘાસનો પ્રકાર એટલે બાંબુ, જેને આપણે વાંસ તરીકે ઓળખીએ છીએ, જેને ઉગાડવા ઓછા પાણી અને ઓછી માવજતની જરૂર છે. પણ હા, આ વાંસ અત્યારે દરેકના જીવનનો એક હિસ્સો બની ગયું છે. ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન હોય કે જાહેર સ્થાનો, દરેક જગ્યાએ વાંસના સુશોભન આપને જોવા મળશે. ત્યારે આજે વાત કરીએ સુરતના વિસડાલિયા ક્લસ્ટરની કે જેને નેશનલ બાંબુ મિશન અંતર્ગત ગુજરાતના એકમાત્ર ક્लस्टर तरीके सिलेक्ट કરવામાં આવ્યું છે. विसडालिया क्लस्टर की शुरुआत हुई थी 2013 में. 2013 से 2016 तक हमने वहाँ पर बैम्बू रिलेटेड एक्टिविटीज़ की. जो आसपास के गांव के कोटवालिया भाई बहन थे उनको ट्रेनिंग दी बैम्बू में, हाई एंड प्रोडक्ट्स में. और ट्रेनिंग के बाद हमने हाई एंड प्रोडक्ट्स बनाने शुरू किए. फॉर एग्जांपल वो पहले बैम्बू के छोटे मोटे बास्केट्स और चटाई बनाते थे. अभी ट्रेनिंग के बाद 2018 तक सारे कोटवालिया भाई बहन चेयर, टेबल, डाइनिंग चेयर, डाइनिंग टेबल्स, ऑफिस फर्नीचर्स, होम फर्नीचर्स सारे प्लस हट और गजीबो वगैरह सब कुछ पे काम करने लगे. વિસડાલિયા ક્લસ્ટર બનાવવામાં આવેલું છે. એમાં 32 ગામોને જોડવામાં આવેલા છે જે જંગલ વિસ્તારના છે. એ લોકોના ગામોને જોડીને એક આખું ક્લસ્ટર ઊભું કરવામાં આવેલું છે જેને ધ રૂરલ મોલ તરીકે અત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. જેમાં 32 ગામોના જે લોકો છે આજુબાજુ વિસ્તારમાં સ્વસહાય જૂથ સાથે જોડાયેલા તેમજ કોઈક પ્રવૃત્તિ કરવા માટે જોડાયેલા લોકો છે એ લોકોને એક જગ્યા પર આજીવિકા વૃદ્ધિ માટેનું સ્થાન મળી રહે એ પ્રમાણેનું એક ધ રૂરલ મોલ તરીકેનું સ્ટાર્ટ કર્યું છે, જ્યાં આજુબાજુના 32 ગામોના લોકો જોડાઈને એક જગ્યાએ પ્રવૃત્તિ કરી, પ્રોડક્શન કરી અને માર્કેટિંગ મેળવી શકે અને આજીવિકા વૃદ્ધિ કરી શકે. અત્યારે હાલ સીધી રીતે અહીંયા 60થી 65 લોકોને રોજગારી મળી રહી છે. તેમજ બીજી રીતના ઓર્ગેનિક ખેતી છે કે કોઈ બીજી યોજનાકીય સહાયો છે એ કરીને અમે લગભગ 1000ની આજુબાજુ અમે લોકોને રોજગારી આડકતરી રીતે પણ આપી રહ્યા છે. इसके अंदर मतलब इनका प्राइमरी मतलब इनका बैम्बू प्रोडक्ट में ये लोग काम कर रहा हूँ. वहाँ का मतलब स्थानिक मतलब इनका ट्राइबल है कोटवालिया कम्युनिटी, वो लोग के साथ हम मतलब इनका वो काम कर रहा हूँ. करीबन मतलब इनका लास्ट इनका सक्सेस स्टोरी हम बोलेंगे इनका टर्नओवर है करीबन मतलब इनका लास्ट 3 साल में 3 करोड़ का ऊपर टर्नओवर है. અહીંયા વાસનું કામ ચાલે છે. ગામના આજુબાજુના લોકો કામ કરવા આવે છે, એ લોકોને રોજગારી મળે છે અને એવી રીતે અમે રોજગાર કરીને બધા ભેગા થઈને એ લોકો કામ કરે છે. મેં ટેબલ, ખુરશી, સોફા, ઝૂલા, બેબી ચેર, ફ્લાવર સ્ટેન્ડ આ બધા ઘણા થયેલા છે. અમારે દૂર રોજગારી માટે જવું નથી પડતું, એટલે જગ્યાએ રોજગારી મળી જાય છે. બાંબુના ઉપયોગ થકી બનતી અવનવી ચીજ વસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ નેચરને અનુરૂપ છે. પ્લસ આનાથી બેનિફિટ એવું છે કે એક કુલ રહ્યા. બીજી વસ્તુ આ છત ડેકોરેટિવ બધું જ બાંબુથી છે મારું. અને આનાથી લોકોને બી આજે કેવું સિટી લાઈફમાં છે ને દેશી લુક જોઈએ છે, તો આનો એક બેનિફિટ એ મળી રહે કે આજે દેશી લુક મળી રહે. બીજી વસ્તુ કે આ ડ્યુરેબલ છે, આ ખરાબ નહીં થાય. લાકડું ખરાબ થઈ જાય, આ ખરાબ નહીં થાય. આ વરસાદમાં બી પ્રોબ્લેમ નહીં આવે અને ગરમીમાં બી આનાથી ઠંડુ રહે. બીજી વસ્તુ ડેકોરેટિવ વસ્તુ આની બહુ સારી બને. આના લીધે આ બાંબુથી મેં વધારે ટ્રાય કર્યું. વાંસના આટલા ઉપયોગથી એમ ચોક્કસ કહી શકાય કે વાંસ એ એક મલ્ટી ટેલેન્ટેડ વનસ્પતિ છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અને ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહનો પ્રારંભ કરાયો હતો. આ સપ્તાહ નિમિત્તે સ્વર્ણ સમૃદ્ધિ રથ ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક ટેકનોલોજી વિશે માહિતગાર કરશે. કાર્યક્રમમાં 200થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. સુરતના કીમમાં ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસ મામલે મોટો ખુલાસો થયો છે. જિલ્લા પોલીસે 3 આરોપી સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે. આ 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ રેલવેના કર્મચારીઓ છે. આ કર્મચારીઓએ એવોર્ડ અને પ્રમોશન માટે ષડયંત્ર રચ્યું હતું. 2 ફિશ પ્લેટ અને 71 પેડલોક ખોલીને તેઓએ પોતે જ રેલવે વિભાગમાં જાણ કરી હતી. તો આ આરોપી પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા હતા, જેમાં તેઓએ આ ઘટનાને લઈને વિડીયો શૂટિંગ અને ફોટો પણ કેપ્ચર કર્યા હતા. જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે. અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેજી બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 68 પોઈન્ટના ઘટાડા સાથે 84,860 પર ખુલ્યો હતો, તો નિફ્ટી 18 પોઈન્ટના ઘટાડા સાથે 25,921 પર ખુલ્યો હતો. પાવર ગ્રીડ, નેસ્લે, હિન્ડાલ્કો, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલના શેરોના ભાવમાં 1 થી 2% સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે SBI લાઈફ, HDFC લાઈફ અને બજાજ ફાઇનાન્સના શેરોમાં 1% વધુનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોમવારે અમેરિકન બજાર મજબૂતી સાથે બંધ થયા હતા. તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.